નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ગુજરાતીનો 10મો પાઠ છે જીભ. જ્યોતિન્દ્ર દવે છે, એમનો હાસ્ય નિબંધ છે. બરાબર, એ હાસ્ય નિબંધ છે અને જ્યોતિન્દ્ર તરંગ છે જે એમાંથી લેવામાં આવેલો છે. એ હાસ્ય નિબંધ છે જે આપણે ભણવો છે. બરાબર, પહેલાં હું લેખક પરિચય આપી દઉં અને લેખક પરિચય પછી આપણે ભણવામાં આગળ વધીએ. મિત્રો, જ્યોતિન્દ્ર દવે છે એ ખૂબ જ સારા એવા હાસ્ય લેખક છે. તમે બધા એમના કોઈક ને કોઈક નિબંધો છે અથવા એમના કોઈ પણ લેખ છે એ ભણ્યા હશો આપ. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. એમનો જન્મ ક્યાં? સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. કોલેજ સુધીનું શિક્ષણ ક્યાં? સુરતમાં લીધું. 1933 થી 37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. ત્યારથી 1933 થી લઈને 1937 સુધી MTB કોલેજ ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવી, ક્યાં? કચ્છમાં માંડવી આવ્યું ને, એ માંડવીની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. મેં હમણાં જ તે આપને કીધી, વાત કરી કે ભાઈ એ સારા એવા હાસ્ય નિબંધ છે એ લખે છે. હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત, એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. ઘણા બધા નાટકો છે જે એ પણ એમણે હાસ્યને પ્રેરિત થઈ લખેલા છે. રંગતરંગ ભાગ 1 થી 6, મારી નોંધપોથી, રીતિની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, પછી નજર લાંબી અને ટૂંકી, નજર લાંબી અને ટૂંકી, બીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી, તથા પ્રતિલિપિ હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે. પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ, પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. શેમાં? જ્યોતિન્દ્ર તરંગમાં. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. અમે બધા કોની સાથે? ધનસુખલાલ મહેતા સાથે નવલકથા છે એ આપેલી છે. કઈ? અમે બધા. હાસ્યની વિવિધ પ્રયુક્તિની આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. આ 2 સુવર્ણચંદ્રક પણ એમને મળેલા છે. મોટા ભાગના જેટલા સારા જે નિબંધકારો છે, જે તે ગુજરાતીના જે સારા સાહિત્યકારો છે, એમને મોટા ભાગનાને આ રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા છે. આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. માણસની તમામ પ્રકારની ઇન્દ્રિયોની અંદર ગણીએ તો જીભ છે એનું સ્થાન વિશિષ્ટ છે. જીભ એક છે પણ 2 કામ કરે છે. જો શરીરના મોટાભાગના અવયવો છે ને એ 2 છે. દાખલા તરીકે આંખ છે, આંખ તો એ 2 છે. બરાબર, હાથ છે 2 છે, પગ છે એ 2 છે. બરાબર, કાન 2 છે, પણ જીભ છે એ એક જ છે. બરાબર, જીભ એક છે પણ 2 કામ કરે છે. સ્વાદ પારખવાનું અને બોલવાનું. સ્વાદને પારખવાનું કામ કરે છે અને બોલવાનું કામ કરે છે. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે.
શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે. કેટલીક જીભ એવી છે જે કાતરનું કામ કરે છે, તો કેટલીક સોયની ગરજ સારે છે. કેટલીક કાતરનું કામ કરે છે, કેટલીક શું સોયની ગરજ સારે છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે. ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત. કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોત. બરાબર ને? જો કંકાસ ને મારામારી ગાળાગાળીની થતી હોત તો જીભને કાઢીને તે ફટ દઈને ખીચામાં મૂકી દઈએ એટલે આ બધું થતું બંધ થઈ જાય. જો ક્યારેક કોઈની જીભ અદલા બદલી થઈ જાત પણ તેમાંય ફાયદો જ થાત. બરાબર છે ને? જીભની અદલા બદલી થઈ જાય તેમાંય ફાયદો જ થાય. કારણ આપણે કડવી વાણી બોલતા હોય ને કોઈકની મીઠી વાણીની જીભ આવી ગઈ હોય તોય તે આપણા માટે સારું જ થઈ જાય. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોળની એકતા સિદ્ધ થઈ જાય. આ બધા ઈશ્વર એક છે એવું તરત સાબિત થઈ જાય જો જીભ બધાની એક હોત તો. એટલે કે કોઈ પણને મળતી હોત તો એકની જીભ બીજાને, બીજાની જીભ છે એ ત્રીજાને. બરાબર. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે. ખરેખર આ નિબંધ છે એ આમ ગણો તો એક પ્રકારના આનંદ માટે થઈને લખાયેલો છે. આપણને ખરેખર આમાંથી શું હાસ્ય મળે છે, આ નિબંધમાંથી આનંદ મળે છે. એટલે ખરેખર જોઈએ તો મોટાભાગના જે હાસ્ય નિબંધો હોય છે, હાસ્ય લેખો હોય છે એ આનંદ માટે જ હોય છે. અને આ નિબંધ પણ જીભ છે એ પણ શું એક આનંદ માટે જ તે લખાયેલો છે. મનુષ્યની આપણે પાઠ શરૂ કરીએ છીએ. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. તમામ પ્રકારની ઇન્દ્રિયો છે મનુષ્યની, એમાં જીભનું સ્થાન છે એ ખૂબ જ વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલા માટે ખરેખર બહુ એટલે બહુ આમ બહુ જોઈએ ને તો એનાથી જીભ બોલવાથી ખુશી તે હૃદયને એના દ્વારા મળે અને આંખને આંસુ પણ એના દ્વારા જ મળે. બરાબર છે ને? ક્યારેક કોઈકની આગળ મીઠા શબ્દો છે એ બોલે કોણ? જીભ. જીભ બોલે અને એના કારણે હૃદયને આનંદ થાય એવી સામેથી તે પ્રોત્સાહન મળે તો હૃદયને આનંદ પણ થાય જીભના કારણે જ તે. અને જો જીભ ક્યારેક કડવા વેણ બોલે, કોઈકની આગળ ગાળો બોલે તો ખાવાનું આવે વાહ ભાંગી નાખે કોઈક તો આંસુ પણ પાછા આંખને મળે. એટલે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. બીજી બધી જે ઇન્દ્રિયો છે એના કરતાં જીભનું મહત્ત્વ શું છે? વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે. મેં હમણાં તમને કીધું ને એ પ્રમાણે કે કાન, હાથ ને પગ આદિ એટલે કે વગેરે બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. કાન, હાથ, પગ આ બધી છે બબ્બે ઇન્દ્રિયો ને તે કાર્ય એક જ કરે, કામ એક જ કરે. દાખલા તરીકે કાન છે તો એ સાંભળવાનું જ કામ કરે. હાથ છે તો કોઈ પણ ચૂંટવી હોય વસ્તુ તો એ કામ એનું એક જ તે. પગ છે ચાલવાનું જ કામ. આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક જ સાંભળવાનું કામ કરવા માટે શું? બે કાન. એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા. જો બરાબર ને? શ્વાસ લેવાનું કામ એક જ તે પણ નસકોરા બે. ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે આંખો, પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. બરાબર છે ને? બોલવાનું તે અને સ્વાદ પારખવાનું એમ બે કામ માટે શું એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ
પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. આપણી ઈચ્છા ન હોય તોય તે, આપણે સંસ્કાર ન મેળવ્યો હોય એવી તે કોઈક અસર થયા વિના એ ઇન્દ્રિયો પર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય, બરાબર ને, કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. માની લો કોઈ ગાળ દે, આપણે નથી સાંભળવી, પણ તોય તે આપણા કાન છે એ તો મગજ સુધી એ ગાળને પહોંચાડી જ દેશે. ન જોવા જેવું આંખ અનેક વાર જોઈએ, બરાબર ને. જે વસ્તુ જગતમાં ઘણી બાબત એવી હોય, કેટલીક બાબત એવી હોય કે જે જોવી ન હોય આપણે, બરાબર ને. ન જોવા જેવું આંખ અનેક વાર જોઈએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે ને. ન જોવા જેવી વસ્તુ હોય એ આપણી આંખ જોઈ આપણા હૃદય સુધી પહોંચાડે, અને દુર્ગંધ એ પણ ન લેવી હોય છતાંય તે નાસિકા છે, નસકોરા છે, એ મગજ સુધી એ દુર્ગંધને પહોંચાડે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે ભાઈ, બરાબર ને. માણસની પૂરેપૂરી સત્તા કોના ઉપર છે? માત્ર ને માત્ર જીભ પર છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. જો ઈચ્છા હોય, જે તે વ્યક્તિની ઈચ્છા હોય તો જ તે શું બોલવાનું કામ કે સ્વાદ પરખવાનું કામ જીભ કરી શકે. તમને માની લો કોઈ વસ્તુ જમવાની આપવામાં આવે, તમારી ઈચ્છા હોય તો જ તમે એનો સ્વાદ છે એ પારખો, નહીંતર ઈચ્છા ન હોય તો ન પારખો. જગતમાં કોઈ જગ્યાએ તમને પ્રસંગોમાં બોલાવ્યા હોય, જ્યાં તમને એમ લાગે કે બોલવું છે ત્યાં જ બોલો, ગમે ત્યાં તમારી જીભ છે એ બોલવાનું શરૂ કરી દેતી નથી. એટલે બધી જ ઇન્દ્રિયોમાં જીભ છે એ ખૂબ જ શું સચેત અને સાવધ, ખૂબ જ મહત્વવાળી, અને ઇન્દ્રિયોમાં એનું વિશિષ્ટ સ્થાન છે. બોલવાનું ને ખાવાનું, દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. બોલવાનું તે, ખાવાનું તે. બોલવાનું ને ખાવાનું, દુનિયામાં બે મોટામાં મોટા કામ છે એ કોણ કરે? જીભ બતાવે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. તમને લાગે છે કાંઈ આનાથી વિશેષ કોઈ કાર્ય હોય દુનિયામાં? બોલવાનું ને ખાવાનું, એ બંને કાર્યની મનુષ્યના જન્મની શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી ચાલે છે, બરાબર છે ને. કયા? બોલવાનું અને ખાવાનું. આ બે કાર્ય છે એ મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે, બે કાર્યની, બોલવાનું અને ખાવાનું, ને જીવનના અંત સુધી આ બંને કાર્ય છે એ ચાલે છે. અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. કોઈક કંઈક બોલ્યું હોય ને, બરાબર, મરી ગયા પછી તે કે આ મને આમ કહેતો હતો, સારું થયું વયો ગયો, ઓલાએ મને આમ કીધેલું, એ બરાબર જ છે. ઈશ્વર કોઈને મૂકતો નથી, આવી બધી વાતો કરતો હોય ને. એટલે મર્યા પછી જીભનું કાર્ય તો શું ચાલુ જ રહે છે. એના મત, એના અભિપ્રાય, એના વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. ને એની પાછળ 12મું, 13મું, શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. આ તમે બધાએ સાંભળ્યું જ હશે. દાખલા તરીકે હું તમને એવું કહું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીએ આવું કીધેલું, એના અક્ષર ખૂબ જ ખરાબ હતા, એટલે એણે આવું કીધેલું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની. તો હાલમાં પણ આ વાક્ય છે, જો એ એમનામ જ રહ્યું છે ને. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. જોજો, યાદ રાખજો, વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. કાન સાંભળવાનું બંધ કરી દે, નાક સૂંઘવાનું બંધ કરી દે છે ને, ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. ઘણા વૃદ્ધાવસ્થાએ પહોંચે પછી તે વાણી એની સુધરતી નથી. ઘણી વખત તમે જોયું હશે કે મોટી ઉંમરના માજી હોય, દાદા હોય, એ બોલ જ કરતા હોય, એટલે જીભ તો શું એવી ને એવી બળવાન જ રહે છે. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એના ભેગી થતી હોય એમ લાગે છે. બીજી ઇન્દ્રિયો બંધ થઈ જાય તો જીભમાં ઇન્દ્રિય આવી જાય. મેં હમણાં કીધું ને એમ, ત્યારે શું બોલતા હોય કંઈ ગરડા નક્કી જ ન હોય, બરાબર ને. એટલે બીજા ઇન્દ્રિયોની શક્તિ છે એ જીભમાં આવી ગઈ એવું લાગે. ઘરડી આંખ
ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે. યાદ રાખજો, ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે. બળમાં ને કળમાં દુર્જય બનેલી જીભ એમ જ સમજવાનું છે. બરાબર. ઘરડી જીભ ક્યારે થાય? ખૂબ અનુભવી વ્યક્તિ હોય ને ત્યારે એની જીભ ઘરડી થાય. ખૂબ જ સંસ્કાર છે જે એ પ્રાપ્ત કરેલા હોય ત્યારે શું એ જીભ ઘરડી થઈ છે એવું લાગે. કોઈ પણ કળથી કામ કરતા હોય તો એવા વ્યક્તિની જીભ છે એ આપણે અનુભવી હોય એવા વ્યક્તિની જીભ છે એ ઘરડી થઈ હોય એમ લાગે છે. એટલે આ જીભ છે જે, બરાબર, એ મનુષ્યની ખરેખર શું સારામાં સારી અને જીવનના અંત સુધી પહોંચે સાથે રહે એવી ઇન્દ્રિય છે. પછી આગળ જોઈએ આપણે કે રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. રસનો આનંદ છે એ જીભ માણે છે. બરાબર. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે. એના વડે સ્વાદનું જ્ઞાન થાય છે. માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. જીભને શું જ્ઞાનેન્દ્રિય ગણવી હોય તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. જો બોલવાનું કામ કરે છે એટલે એને કર્મેન્દ્રિય કહી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાનને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. જ્ઞાન ને કર્મ બંનેનો સમન્વય કરવાનું કામ છે એ જીભ કરે છે. મન ને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. મન ને હૃદય વચ્ચે એનું સ્થાન છે એ પણ યોગ્ય છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેને એના વિના ચાલતું નથી. કોના વિના? જીભ વિના. બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે. મનના વિચારને, હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. મનના વિચારો, હૃદયની ઉર્મિઓ એટલે કે લાગણીઓ એને જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. જો ગણિતની વાત હોય કે તત્વજ્ઞાનના કોયડાની વાત હોય, એને ઉકેલવા હોય તો જીભ દ્વારા તે એનો ઉકેલ આવે છે. એ જ રીતે પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો, પ્રેમની જે વાણી છે, પ્રેમના વચનો છે એ પ્રિયતમા આગળ કોણ? જીભ જ તે ઉચ્ચારે છે. એટલે કઠિન કોયડા હોય કે પ્રેમની વાત હોય જીભ દ્વારા જ થાય છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે. બરાબર ને? કેટલીક કુલવધુ એટલે કુળની ચલાવનારી જે કુળની જે સ્ત્રીઓ હોય છે એ ગૃહનો એટલે કે ઘરનો ભાર એ ચલાવે છે. છતાં બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી. તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે. બરાબર ને? ઘર ચલાવવાનું કામ કરે છે, બહારનાને ખબર નથી પડતી કે ઘર કોણ ચલાવે છે. તો ક્યારેક આવા અદૃશ્ય કામ છે જે એ પણ કોણ કરે છે? તો જીભ જ કરે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે, સ્ત્રીની જેવી છે. એટલે જો જીભને અહીંયા સ્ત્રીની સાથે સરખાવી છે. સ્નિગ્ધ સ્ત્રી હોય એ તે સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી હોય છે. એના જેવી જીભ છે. બરાબર. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ. ઘરમાં સ્ત્રીઓ છે એ સૌથી વધુ કામ કરતી હોય છે. તે છતાં બને ત્યાં સુધી અને ઓજલ પડદામાં રાખીએ છીએ. બને ત્યાં સુધી એને ઓજલ પડદામાં રાખીએ છીએ. મોટા ભાગના કામ છે એ ઘરમાં સ્ત્રીઓ જ કરતી હોય છે, છતાંય તેને શું ઓજલ પડદામાં રાખીએ છીએ. જો જીભય તેવું જ છે. જીભનું એવું જ છે કે એ દેખાતી નથી. બરાબર. એ દેખાતી નથી પણ એક મુખની અંદર રાખીએ છીએ આપણે એટલે એક પ્રકારના પડદામાં જ રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રૂજાવે છે. ઘાયલય કરે છે ને ઘાય રૂજાવે છે.
તુમ્હીને દર્દ દિયા હે, તુમ્હીને દર્દ દિયા હે તુમી દવાઈ દેના, એમ માશુક કહે છે. તે જ રીતે જીભને પણ કહી શકાય. બરાબર ને? જીભ માટે પણ શું આ વાક્યનો પ્રયોગ કરી શકાય? કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂજાવી શકે છે. કોઈનું અપમાન કર્યું હોય ક્યારેક તો પાછી એની એ જ તે જીભ છે જેનું અપમાન કર્યું હોય એની પ્રશંસા કરી અને જે ઘા આપ્યો હોય આપણે તો એ ઘાને રૂજાવવાનું કામ પણ શું જીભ દ્વારા જ થાય છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. ઘણી વખત શું થાય છે, પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કોણ કરે છે? કેટલીક વાર સ્ત્રી કરે છે. બરાબર? પુરુષનું કોઈ પાપ હોય તો એનું પ્રાયશ્ચિત છે એ સ્ત્રીએ કરવું પડે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે. એટલે પેટ ઘણી વખત રોગી બની જાય છે. બરાબર? તો સહન કોને કરવું પડે છે? જીભને. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. બરાબર છે ને? આ તમે અનુભવ્યું હશે કદાચ કે પેટમાં માની લો કે અપચો હોય, ખોરાક છે એ વધારે પડતો જમાઈ ગયો હોય અને પાચન ન થઈ હોય તો જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. જીભ ઉપર ચાંદી પડે એટલે તરત જ તે સમજી લેવાનું કે પેટમાં ગડબડ છે, એટલે જમવાનું 1-2 ટાઈમ ઓછું કરી દો તો એ ચાંદી ઓછી થઈ જાય છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવાના મળે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવા મળે છે. અબળા વર્ગ તરફથી એટલે અબળા એટલે સ્ત્રી વર્ગ છે. ઘણી વખત ઘરમાં કોઈ મુશ્કેલી હોય ને તો બહારના લોકોને ખબર કોના દ્વારા પડે? તો કે આ સ્ત્રી વર્ગ દ્વારા જ ખબર પડે. બરાબર? સ્ત્રીઓ દ્વારા જ ખબર પડે. એ જ રીતે તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. તમે હોસ્પિટલમાં ગયા હશો, ઘણી વખત દવાખાને જાઓ ત્યારે ડૉક્ટર છે એ મોટા ભાગે શું મોઢું ખોલો, જીભ બહાર કાઢો તો આવું જ કહેતા હોય છે. બરાબર? આપણા તોલાને નથી જોતા, ચાલો તો એ કે માથું નીચો કરો તો વાળ જોવે છે નહીં, કાન જોવે છે નહીં. પેટમાં ગડબડ હોય તો જોવે છે શું? જીભને જ તે. એટલે જે રીતે સ્ત્રી તરફથી અબળા છે એટલે કે સ્ત્રી વર્ગ છે એના તરફથી ઘરના જે કોઈ દોષ હોય છે, ઘરની મુશ્કેલીઓ હોય છે એ બહાર જાણવા મળે ને, એમ શરીરનું રોગ છે જે એ રોગનું નિદાન છે એ કોના દ્વારા જાણવા મળે છે? તો જીભ દ્વારા. એટલે ડૉક્ટર છે, તજજ્ઞો છે એ જીભ દ્વારા તે શું એનો આધાર રાખે છે. ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. બરાબર? ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. જો જીભ ભૂરી થઈ ગઈ હોય, જો આ પાઠને તમે બરાબર રીતે સમજજો. આપણે ડૉક્ટર નથી પણ આર્ટ્સ ફેકલ્ટીમાં પણ આવા બધા લેખો છે જે એ વાંચવાથી શું શારીરિક અમુક તકલીફ ન પડે તો એના માટે થઈને પણ આપણે આ બાબત જરૂરી છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. વચ્ચે છારીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. કઈ? વચ્ચે છારીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. જો આ યાદ રાખજો, મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે, બહાર જીભ કઢાવવાની, જો એમનામ સ્થિર રહેતી હોય તો નશો ન કરતો હોય, પણ સ્થિર ન રહી શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. બરાબર? યાદ રાખજો, મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. એટલે આપણે આ જોતું જવાનું આવું કે એક બાજુથી બીજી બાજુ આપણે જીભ હલે છે કે નથી હલતી. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે. પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી,
એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછે આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા છે. આ લેખક છે એના વિચારો છે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. જો સાંભળજો, જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ એટલે કે બ્રાહ્મણ. જેની જીભ વેદ મંત્રોના ધન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનો આસ્વાદ કરે તે બ્રાહ્મણ. બરાબર. બ્રહ્મર્ષિ એટલે શું? વેદોનો જાણનાર જે હોય એ. જેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય. ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર. પણ આ તમામ વાતો છે એ પ્રાચીન યુગને લાગુ પડે છે. બાકી અત્યારે તો બધા જ તે વૈશ થઈ ગયેલા છે. બરાબર ને ભાઈ? તાત્કાલિક બધાને પૈસાની વાત આવે એટલે બધાની જે હલવા જ માંડે છે. તમે તમામ વર્ણમાં આ બાબત જોઈ હશે એટલે હું તો કહું છું કે આ બધી વાતો છે, બરાબર, એ લેખકના પોતાના વિચારો છે અને મેં પણ મારો વિચાર જ રજૂ કર્યો છે. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેની જીભ યુગદ્ધા, બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનીઓના રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્ય. સાંભળજો, યુગદ્ધા, બેવકૂફ, સુવર આવા ઉચ્ચાર કરતી હોય, દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્ય. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય ને 2 દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. સાંભળજો, જોજો, રજા બજા નહીં મળે. સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને. આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. આ બરાબર લાગુ પડે. રજા બજા નહીં મળે. સમજ્યા? જોજો, આજે જરા 2-3 કલાક વધારે બેસજો. આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. સાહેબ, છે તે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંદગી છે સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ. એમ બીતા કરગરતા અવાજે ને દિન મુદ્રામાં બોલે તે કારકુનિયા જીભ. બરાબર છે ને? કારકુન છે એની જીભ આવી હોય, દયામણી જીભ. આમ માણસના જાતિકુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ કહી દે છે. એવું પણ કહી દે છે કે આ કયા ગામનો છે, કયા શહેરનો છે. એક વખત ભરૂચમાં મેં 2 મનુષ્યોને વાઘયુદ્ધ ખેલતા જોયા હતા. વાક વત્તા યુદ્ધ, અને સંધિ એમ થાય વાક વત્તા યુદ્ધ. વાક એટલે વાણી રૂપી યુદ્ધ. આમ સામસામી આવી ગયા હોય બે અને જે ફગવા દેતા હોય, બરાબર, તો એને વાક યુદ્ધ કહેવાય. એટલે ભરૂચમાં મેં 2 મનુષ્યોને વાક યુદ્ધ ખેલતા જોયા હતા. લેખકે 2 માણસ બાંધતા છે, સામસામી ગાળું દેતા જોયા હતા એ કે. અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. વાક યુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી, ગાળું બોલતા તેની નવાઈ નહોતી લાગી. 2 માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે, લડે એમાં નવાઈ નથી, એવું સારી રીતે જાણું છું. લેખક કહે છે 2 માણસો મળે, બરાબર, અને ન લડે ને તો નવાઈ લાગે.
બાકી લડે એમાં નવાઈ લાગે નહીં. પણ આ તો બે મળ્યા હતા અને બાંધતા હતા, તો નવાઈ લેખકને શું લાગી હતી? જોજો, સાંભળજો. તું લાલ ચોલ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે, તે માલ પરથી નીચે ઉતરીને બતાવી દઉં. એકે કહ્યું, શું કહ્યું? તું લાલ ચોલ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે, તે માલ પરથી ઉતરીને નીચે ઉતરીને બતાવી દઉં. એક એમ કહ્યું, સાલા તારું મોં ઉજલું છે, પણ કરમ તો કાલા છે, ધોલામાં ધૂલ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એક વખતે અળકારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. ખરેખર અહીંયા જોજો, તું લાલ ચોળ ડોળા કાઢીને ગાળ પર ગાળ દે છે, તે માળ પરથી નીચે ઉતરીને બતાવી દઉં. કહેવાનું એવું હતું, તું લાલ ચોળ ડોળા કાઢીને ગાળ પર ગાળ દે છે, તે માળ પરથી નીચે ઉતરીને બતાવી દઉં, એમ કીધું. એકે કહ્યું. બીજાએ શું કીધું? શાળા તારું મોં ઉજળું છે, પણ કરમ તો કાળા છે, ધોળામાં ધૂળ પડી તારા. ધોળા એટલે વાળ આવી ગયેલા ને, ધૂળ પડી તારા. એટલે બીજો આવી રીતે બોલ્યો. પણ એણે શું કરેલું હતું? છે જે એનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી લેખકને. એટલે અળને બદલે શું બોલતા હતા? લ બોલતા હતા. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળને સ્થાને લ વાપરતા સાંભળ્યા. એ બાંધતા હતા. પછી બધા શું, એ ભાષા છે ત્યાંથી દરેકની વાણીમાં આવી ગઈ. અળને બદલે શું? લ. ભરૂચમાં કેમ બોલતા નથી? અળ બોલાય છે. જોજો, ભરૂચમાં લગભગ બધા જ માણસને મેં અળને સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે. તે ભરૂચમાં કેમ બોલાતો નથી? એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષય કોયડો છે. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે. નળનું ચિત્ર આપે બાળપોથીમાં, બરાબર ને? અને શું અળકાર શીખવવામાં આવે છે. ને ભરૂચમાં નળ નથી. તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સ્થાને અળનો પણ બહિષ્કાર કર્યો હશે. લેખક હસવા માટે આવું કહે છે, પણ એ સાથે આપણને જાજી નિસ્બત નથી. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે. તે જ રીતે હવાકાનું હેર હાક માગનારી સુરતી જીભને સડદું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. હવાકાનું હેર હાક માગનારી સુરતી જીભ ને સડકું ખોદીએ છીએ. સડકને આપણે શું કહીએ? સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ. રાબ, બરાબર? તમે બધાએ કદાચ રાબ છે એ ખાધી જશે. એક પ્રકારનો શીરો, પણ એ ઢીલો હોય. જે કાઠિયાવાડી આપણે છે એ આ રીતે બોલતા હોય છે, બરાબર? જીભની કુતૂહલ પ્રિયતા ને છિદ્રાન્વેષીપણું અદ્ભુત છે. દાંતના ખૂણામાં એ ફરી વળે છે. એક ઝીણી સરખી કરજ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે ત્યારે જ એ જંપે છે. બરાબર છે ને? દાંતમાં જો માની લો કે ખાલા પડી ગયેલા હોય, મોટી ઉંમર થાય પછી ખાસ પડે, ખાલા પડી ગયા હોય ને એની અંદર કંઈક ભરાઈ ગયું હોય જમતી વખતે, બરાબર ને? એને શું કીધેલું? ઝીણી સરખી કરજ. દાંતમાં ગમે ત્યાં સંતાન ભરાઈ બેઠી હોય તો જીભ એને શોધી કાઢે ત્યારે જ જંપે છે. ત્યાં જીભ અટતી જ હોય. ગમે તેમ કરીને એને બહાર કાઢે પછી જ એને હક થાય જીભને. એ વિષયમાં પણ એ અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. આ પણ તમને અનુભવ હશે
ગરમ વસ્તુ ખવાઈ ગઈ હોય અથવા તો પેટમાં કદાચ વધારે પડતા ખાવાના કારણે અપચો થઈ ગયો હોય તો જીભમાં ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જવાની. જીભ ઉપર ચાંદી પડી હોય ને, બરાબર, મોંમાં કોઈ પણ જગ્યાએ ચાંદી પડી હોય તો જીભ ત્યાં અડે. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ઘા રૂઝવવાની શક્તિ છે ને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાંટ કરે છે. સાંભળજો, શરીર ઉપર જે ઘા પડ્યો હોય ને એને તે કૂતરા છે એ ચાંટતા હોય. શું કામ? કે કૂતરાની જીભ છે જે એનામાં ઘા રૂઝાવવાની એવી શક્તિ છે એટલે એ પોતે શું જીભ વડે વારે વારે ચાંટતા હોય છે. પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ઘા રૂઝવવાની શક્તિ જતી રહી. બરાબર છે. માણસના ઉત્ક્રાંતિ યુગ ક્રમ છે એમ માણસનો જેમ જેમ જીવનનો આગળ વધતો ગયો એમ મનુષ્યની જીભમાંથી ઘા રૂઝવવાની શક્તિ છે જતી રહી ને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી વિશાળ ને ઊંડા બનાવવાની શક્તિ આવી. કહેવા શું માંગે છે લેખક? કે અત્યારે આપણા બધાની જીભ છે એવી થઈ ગઈ છે, એવી મોટી થઈ ગઈ છે કે આપણે આ બધા ઘા છે ને એ વધારતા જઈએ છીએ. કોઈકને આપણી જીભ વડે કોઈકનો ઘાવ છે એ મોટો કરીએ છીએ. ખરેખર આપણે આપણી જીભને કાબૂમાં રાખવી જોઈએ, પણ આપણે કાબૂમાં રાખવાની વાત તો દૂર, આપણે તો શું કરીએ છીએ, જે ઘા પડ્યા હોય ને એને આપણી જીભ વડે પાછા શું મોટા કરતા જઈએ છીએ, ઊંડા કરતા જઈએ છીએ. આપણે બધાને કૂતરા કરતાં આપણે બધાને શું અલગ જ ઉત્ક્રાંતિ ક્રમમાં આપણી જીભ છે એટલી આગળ વધી ગઈ છે કે કૂતરાને એની જીભને તો આપણે બધાએ ખૂબ પાછળ રાખી દીધી. બરાબર. જીભ વિશેની આટલી વાત છે એ આજે આપણે રાખીએ છીએ. બીજા તાસમાં આપણે આગળ વાત કરીશું. ઓકે, ચાલો આવજો.